મોટા સમાચાર, મોટા અપડેટ્સ છેલ્લા 24 કલાકથી ફક્ત ચર્ચા થઈ રહી છે એક્ઝિટ પોલની અને આ એક્ઝિટ પોલમાં ફરી એકવાર મોદી સરકાર બની રહી છે. પરંતુ હવે તમામ એક્ઝિટ પોલમાં એનડીએને પ્રચંડ બહુમત તો મળ્યો છે, પરંતુ જે વીવીઆઈપી ઉમેદવારો જે મેદાનમાં હતા, આખરે તેમનું શું? દેશમાં ફરી એનડીએની સરકાર બનવાના સંકેત હાલ મળી ચૂક્યા છે. ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સ મુજબ ભાજપને 371 બેઠક મળી છે. ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સ મુજબ કોંગ્રેસને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને 125 બેઠક મળી રહી છે. રિપબ્લિક ભારત મેટ્રાઇઝ મુજબ ભાજપને 353 થી 368 બેઠક મળી રહી છે. રિપબ્લિક ભારત મેટ્રાઇઝ મુજબ કોંગ્રેસને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને 118 થી 133 બેઠક મળી રહી છે. રિપબ્લિક ટીવી પી માર્ક મુજબ ભાજપને 359 બેઠક મળી રહી છે. રિપબ્લિક ટીવી પી માર્ક મુજબ ઇન્ડિયા ગઠબંધનને 154 બેઠક મળી રહી છે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યા છે. TV5 તેલુગુ અનુસાર ભાજપને 359 અને કોંગ્રેસને 154 બેઠક મળી રહી છે. TV9ના સર્વે મુજબ એનડીએને 346 બેઠક અને ઇન્ડિયા ગઠબંધનને 134 બેઠક મળી રહી છે. હવે વાત કરીશું પોલો પોલ્સ એટલે કે સરેરાશ, જેમાં ડી ડાયનેમિક્સ 371 બેઠક એનડીએ, ઇન્ડિયાને 125, મેટ્રાઇઝ કહી રહ્યું છે 353 થી 368 બેઠક એનડીએને અને 118 થી 133 બેઠક ઇન્ડિયાને. પી માર્ક કહે છે કે 359 એનડીએને મળી રહી છે, ઇન્ડિયા ગઠબંધનને મળે છે 154 અને કંઈક આવા જ પરિણામ ટાઈમ્સ નાવના પણ છે અને TV5 તેલુગુના પણ છે, કે જેમાં એક સરખા એક્ઝિટ પોલના તારણ જોવા મળી રહ્યા છે. પરંતુ એક સીધી સ્પષ્ટ બાબત એ છે, એક્ઝિટ પોલ એવું કહી રહ્યું છે ફરી એનડીએની સરકાર બની રહી છે અને આસાનીથી બહુમતનો જે આંકડો છે 272 તે ભાજપ પાર કરી લે તેવી સ્થિતિ થઈ છે. TV9 એવું કહી રહ્યું છે એનડીએને 342 બેઠક અને ઇન્ડિયા ગઠબંધનને 166 બેઠક મળી રહી છે. આજ તકનો જે સર્વે છે એવું કહે છે 361 બેઠક એનડીએને અને 131 થી 166 બેઠક ઇન્ડિયાને. એબીપી ન્યૂઝ સી વોટર કહે છે કે 353 થી 383 જેટલી બેઠકો મળી રહી છે એનડીએ ગઠબંધનને, ઇન્ડિયાને મળી રહી છે 152 થી 182. ન્યૂઝ નેશન કહી રહ્યું છે 342 બેઠક મળી રહી છે ઇન્ડિયા ગઠબંધનને અને માફ કરશો એનડીએ ગઠબંધનને, ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે 153 બેઠક. એટલે કે આ તમામ જે એક્ઝિટ પોલના તારણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, પોલો પોલ્સની જો વાત કરીએ તો બધી જગ્યાએ આસાનીથી એનડીએ સરકાર બનાવી રહી છે તેવી હાલ અત્યારે સ્થિતિ એક્ઝિટ પોલના તારણ પરથી કહી શકાય. TV9, આજ તક, એબીપી ન્યૂઝ બધી એવી જે એજન્સી છે જેમનું એવું કહેવું છે કે એનડીએ સરકાર બની રહી છે. હવે પોલો પોલ્સની વાત કરીએ તો એનડીએના 367 સભ્યો, ઇન્ડિયાના 140 સભ્યો સંસદમાં જાય તેવી સ્થિતિ છે. જે સરેરાશ આંકડો કાઢીએ તો એનડીએ 2019માં 343 સુધી પહોંચી હતી. હવે એક્ઝિટ પોલ એવું કહે છે કે એનડીએ 2024માં 367 સુધી પહોંચશે. એટલે કે થોડી બેઠકોનો વધારો આ વખતે એનડીએનો થયો છે તેવું એક્ઝિટ પોલના પોલો પોલ્સનું તારણ એટલે કે સરેરાશ જે તારણ છે તે નીકળી રહ્યું છે. આ વખતે 2024માં 367 બેઠક થઈ રહી છે. હવે આપણે વાત કરીશું વીઆઈપી કેન્ડિડેટ વિશે. ઘણા બધા એવા જે દિગ્ગજ જે ઉમેદવારો છે તે આ વખતે ચૂંટણી મેદાનમાં હતા. ઘણા પૂર્વ મુખ્યમંત્રી પણ હતા. સૌપ્રથમ વીવીઆઈપી જે કેન્ડિડેટ છે પ્રધાનમંત્રી મોદી વારાણસી તે સતત ત્રીજી વાર લડ્યા અને તે જીતી રહ્યા છે તે અત્યારે કહી રહ્યું છે આ એક્ઝિટ પોલ. નરેન્દ્ર મોદી તેમની સામે અજય રહ્યા હતા. ગાંધીનગર બેઠકની વાત કરીએ, અમિત શાહની સામે કોંગ્રેસથી સોનલ પટેલ કે જેમની હાર થઈ રહી છે. કોણ ક્યાંથી જીતી રહ્યું છે તેની વાત કરી રહ્યા છે, જેમાં લખનૌથી રાજનાથસિંહ સતત બીજી વાર આ બેઠકથી જે જીતી રહ્યા છે તેવું આ એક્ઝિટ પોલનું તારણ કહે છે. દિનેશ પ્રતાપસિંહ જે રાયબરેલી યુપીથી અહીંયા રાહુલ ગાંધી વિજેતા થઈ રહ્યા છે. રાહુલ ગાંધી જે અહીંયાથી રાયબરેલીથી લડ્યા, સોનિયા ગાંધીની બેઠક ખાલી થવાથી અમેઠીથી સ્મૃતિ ઈરાની વિજેતા થઈ રહ્યા છે. યુપીની આ બેઠક ભાજપને મળી રહી છે. હેમા માલિની મથુરાથી જીતી રહ્યા છે તેવું આ પોલો પોલ્સ જે એક્ઝિટ પોલનું તારણ આવી રહ્યું છે તે કહી રહ્યું છે. કોંગ્રેસની અહીંયા હાર થઈ રહી છે. સતત ત્રીજી વાર હેમા માલિની જીતી રહ્યા છે. બીજી બાજુ કન્નૌજ અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના સર્વે સર્વા જે આ બેઠક જીતી રહ્યા છે તેવું આ તારણ એક્ઝિટ પોલના કહી રહ્યા છે. સાથે સાથે મેનપુરી જે બેઠક છે ત્યાંથી ડિમ્પલ યાદવ, અખિલેશ યાદવના ધર્મપત્ની, તે પણ અહીંયાથી જીતી રહ્યા છે. તે આ એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે કે આસાનીથી ત્યાં બેઠક મેળવી રહ્યા છે. હિમાચલ પ્રદેશ ખૂબ જ રસપ્રદ આ જંગ કે જેમાં કંગના રનૌત સૌપ્રથમ તે રાજકારણમાં આવી ચૂક્યા છે, પહેલીવાર ચૂંટણી લડ્યા અને જીતી રહ્યા છે તેવું એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. વિક્રમાદિત્ય સિંહ કે જે હારી રહ્યા છે. બીજી બાજુ મનોહરલાલ ખટ્ટર પૂર્વ મુખ્યમંત્રી
કરનાલથી તે જીતી રહ્યા છે તે સીધું લાગી રહ્યું છે દિવ્યાંશુ બુદ્ધિ રાજા કે તેમનું અત્યારે જીતનું જે ફોર્મ્યુલા છે તે અહીંયા ચાલ્યો નથી. બીજી બાજુ કન્યાકુમાર કોંગ્રેસનો મોટો ચહેરો કે જે હારી રહ્યા છે ઉત્તર પૂર્વ દિલ્હીથી, મનોજ તિવારી અહીંયા ફરી એકવાર સાંસદ બને તેવું તારણ આવી રહ્યું છે. નીતિન ગડકરી કે જે નાગપુરના દિગ્ગજ નેતા, મહારાષ્ટ્રના આખા દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ અહીંયાથી પોતાની બેઠક ફરી એકવાર જીતી રહ્યા છે. અમરાવતી બેઠકની વાત કરીએ મહારાષ્ટ્રની કે જ્યાં નવનીત રાણા પહેલા અપક્ષ એમએલએ અપક્ષ એમપી હતા અને પછી હવે ભાજપમાં જોડાઈ ગયા, જે ફરી એકવાર અહીંયાથી જીતી રહ્યા છે. બળવંત વાનખેડે અહીંયાથી હારી રહ્યા છે. બારામતી બેઠકની વાત કરીએ તો એક જ પરિવારના બે સભ્યો આમને સામને હતા, જેમાંથી સુપ્રિયા સુલે જીતી રહી છે. જી હા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ છે પવાર સાહેબનો, તેમના જે છે તે જીતી રહ્યા છે સુપ્રિયા સુલે. વાયનાડની જે કેરળ બેઠક છે ત્યાંથી રાહુલ ગાંધી જીતી રહ્યા છે તેવું આ તારણ હાલ કહી રહ્યા છે કે એટલે કે રાયબરેલી અને વાયનાડ બંને બેઠક રાહુલ ગાંધી જીતે તેવું એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. કેસી વેણુગોપાલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અલુબ્જા બેઠકથી જીતી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તે એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. એટલે કે કેસી વેણુગોપાલ આ બેઠક છે તે જીતી રહ્યા છે તેવું કેરળથી આ સમાચાર હાલ મળે છે. શોભા સુરેન્દ્રન અહીંયાથી હારી રહ્યા છે. ઘણી બધી એવી બેઠક છે કે જ્યાં ચોંકાવનારા પરિણામ છે. શશી થરૂર, જી હા, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરની સામે શશી થરૂર, જ્યાં શશી થરૂર અહીંયા તિરુવનંતપુરમથી જીતી રહ્યા છે તેવા સમાચાર છે. બીજી બાજુ ડોક્ટર માધવી લતા કે જે હૈદરાબાદ તેલંગાણા બેઠકથી ભાજપ તરફથી ઉમેદવાર હતા, જે ઓવેસીની સામે હારી રહ્યા છે તેવું એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. ખૂબ જ દમખમથી માધવી લતા લડ્યા હતા, જોકે તે હારી રહ્યા છે. બીજી બાજુ ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના લાગી રહ્યા છે, કારણ કે અધીર રંજન ચૌધરી જે કે હાલ વિપક્ષના નેતા છે તે હારી રહ્યા છે અને યુસુફ પઠાણ અહીંયાથી ટીએમસી ઉમેદવાર છે તે જીતી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં તેવી પરિસ્થિતિ છે. શત્રુઘ્ન સિન્હા કે જે પશ્ચિમ બંગાળમાં આસનસોલ બેઠક ફરીથી અહીંયા જીતી રહ્યા છે તેવું આ તારણ કહી રહ્યા છે ને એસએસ જે છે તે હારી રહ્યા છે. એસએસ આલુવાલિયા જે ભાજપના ઉમેદવાર છે તે હારી રહ્યા છે. પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર જે મમતા બેનર્જીના ભત્રીજા છે અભિષેક બેનર્જી જે અહીંયાથી લડી રહ્યા છે તે આસાનીથી આ બેઠક મેળવે તેવું આ તારણ છે. અભિજીત દાસ અહીંયાથી હારી રહ્યા છે. હવે મહુવા મોઇત્રા જે ખૂબ જ વિવાદમાં આવ્યા હતા, કૃષ્ણાનગર પશ્ચિમ બંગાળની જે બેઠક છે તે પણ બેઠક આસાનીથી જીતે તેવું લાગી રહ્યું છે. મહુવા મોઇત્રા જીતી જાય અને રાજમાતા અમૃતા રોય હારે તેવી પરિસ્થિતિ એક્ઝિટ પોલ હાલ દર્શાવી રહી છે. છિંદવાડાની વાત કરીએ, મધ્યપ્રદેશનો જે કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે કમલનાથનો, તેમના પુત્ર નકુલનાથ આ વખતે મેદાનમાં છે તે હારી રહ્યા છે. સૌથી મોટો અપસેટ છિંદવાડાથી સર્જાઈ શકે છે, કારણ કે વિવેક સાહુ આ વખતે નકુલનાથને માત આપે તેવું હાલ એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. છેક સુધી એવું લાગતું હતું કે નકુલનાથ કોંગ્રેસ છોડી દેશે, પરંતુ તેમણે કોંગ્રેસ ન છોડી, ચૂંટણી લડ્યા અને હારે તેવું લાગી રહ્યું છે. મધ્યપ્રદેશ કે શિવરાજસિંહ ચૌહાણ પૂર્વ મુખ્યમંત્રી, આ વખતે તેમને મુખ્યમંત્રી પદેથી હટાવાયા અને લોકસભા લડાવી વિદિશાથી તે જીતી રહ્યા છે તે એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે. પ્રતાપ ભાનુ શર્મા અહીંયાથી હારી રહ્યા છે તે તારણ એક્ઝિટ પોલ હાર દર્શાવી રહ્યું છે. વિદિશા બેઠક ભાજપ મેળવી રહી છે. દિગ્વિજયસિંહ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી, રાજગઢ બેઠક પણ તે હારી ચૂક્યા છે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યું છે. વારંવાર દિગ્વિજયસિંહને હારનો સામનો કરવો પડી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી હોય કે પછી લોકસભા ચૂંટણી, બધી જગ્યાએ દિગ્વિજયસિંહ છે તે હારનો સામનો કરી રહ્યા છે તેવું વારંવારના પરિણામથી આપણને સામે જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલના તારણ પણ કહી રહ્યા છે કે રાજગઢ બેઠક દિગ્વિજયસિંહ ગુમાવે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. પાટલીપુત્ર બિહારની બેઠક છે જ્યાં રામકૃપાલ યાદવ ગઈકાલે જ તેમના પર ફાયરિંગ થયું હતું, તે આ બેઠક જીતતા હોય તેવું તારણ છે. એટલે કે કુલ મળીને જે વીવીઆઈપી જે કેન્ડિડેટ હતા તે પોતાના દમખમ પાવર સાથે મેદાનમાં ઉતર્યા અને તે જીત મેળવી રહ્યા છે, પરંતુ ખરું જે પરિણામ છે તે આપણને 4 જૂનના રોજ જાણવા મળવાનું છે, કારણ કે આ એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ નહીં. એક્ઝિટ પોલ આપણને 4 જૂનના રોજ ગુજરાત ફર્સ્ટ પર જાણવા મળશે. અમારી આ વિશેષ રજૂઆત આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.